वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथियामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી રામ મોહથી ગ્રસ્ત કેમ થઈ ગયા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન શ્રી રામ મોહથી ગ્રસ્ત કેમ થઈ ગયા? મહારામાયણની અંદર કથા આવે છે કે એક સમયે ભગવાન શ્રી રામ તીર્થયાત્રા કરવા માટે ગયા અને તીર્થયાત્રા થી આવી એવો પોતાના મહેલના એક કક્ષની અંદર એકાંતની અંદર બેસી ગયા. ભગવાન શ્રી રામ ભોજન નથી કરતા, જલપાન નથી કરતા, કેવલ ને કેવલ વિચારની અંદર જ નિર્મગ્ન રહે છે. મહારાજા દશરથ પરિવારના બધા સભ્યો ભગવાન શ્રી રામ પાસે આવે છે, પરંતુ ભગવાન શ્રી રામ એઓને કઈ ઉત્તર આપતા નથી. અંતે વશિષ્ઠ ઋષિ ભગવાન શ્રી રામની પાસે આવે છે અને ભગવાન શ્રી રામને પૂછે છે કે રામ, આપ આ પ્રમાણે એકાંતની અંદર વાસ કેમ કરો છો? પરિવારના સભ્યો સાથે બોલતા કેમ નથી? કઈ ભોજન આદિ પણ કેમ ગ્રહણ કરતા નથી? ત્યારે ભગવાન શ્રી રામ વશિષ્ઠ ઋષિને સંપૂર્ણ જગતની નશ્વરતા વિશે, ક્ષણભંગુરતા વિશે વાત કરે છે. ત્યારે વશિષ્ઠ ઋષિ ભગવાન શ્રી રામ એઓને જે પ્રશ્ન કરે છે એ પ્રશ્નના વ્યવસ્થિત રીતે ઉત્તર આપે છે, જેનું વર્ણન મહારામાયણની અંદર જોવા મળે છે. હવે કોઈક વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભગવાન શ્રી રામ તો પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, એમનું જ્ઞાન ક્યારેય પણ મોહથી આચ્છાદિત થતું નથી, તો ભગવાન શ્રી રામ મોહથી ગ્રસ્ત કેમ થઈ ગયા? તો આ સંબંધમાં લિંગ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 5માં દેવર્ષિ નારદજી અને પર્વત ઋષિની કથા અવલોકન કરવા યોગ્ય છે. દેવર્ષિ નારદ અને પર્વત એ પરસ્પર મામા અને ભાણેજ હતા. એક સમયની વાત હતી. દેવર્ષિ નારદ અને પર્વત વિચરણ કરતા કરતા મહારાજા અંબરીશને ત્યાં પધારે છે. અંબરીશે જોયું કે બે બ્રહ્મર્ષિઓ મારા ઘરે પધારેલા છે, એટલે એઓનું યથોચિત આતિથ્ય કર્યું. તે સમયે ત્યાં સમીપમાં જ થોડે દૂર પ્રદેશમાં અંબરીશ રાજાની કન્યા ઉપસ્થિત હતી. એકાએક દેવર્ષિ નારદ અને પર્વત ઋષિની દ્રષ્ટિ એ કન્યા પર પડી. અંબરીશ રાજાની કન્યાનું નામ હતું શ્રીમતી, જે દેખાવની અંદર અદ્વિતીય સુંદરી હતી.
દેવર્ષિ નારદ અને પર્વત ઋષિ એ કન્યાનું રૂપ જોઈને અત્યંત મોહિત થઈ ગયા અને બંને જણાએ અમરીશ રાજાને કહ્યું કે રાજન, આ કન્યાનું દાન આપ અમને કરો. અમરીશ રાજા મનોમન વિચાર કરવા લાગ્યા કે જો એકને આપું અને બીજાને ન આપું તો બીજા ક્રોધાયમાન થઈને મને શાપ આપી દે. એટલે એઓએ કહ્યું કે આ કન્યાનો સ્વયંવર કરવાનું નક્કી કરેલું છે, તમે સ્વયંવરમાં આવજો અને આ કન્યા જેને જયમાળા પહેરાવે એની આ કન્યા થઈ જશે. બંને ઋષિ કહે છે કે ભલે. અને તે પછી સર્વપ્રથમ દેવર્ષિ નારદ ત્યાંથી ઊભા થયા અને શીઘ્રાતિશીઘ્ર વૈકુંઠ લોકમાં આવ્યા. અને વૈકુંઠ લોકમાં આવી એવો શ્રીમન નારાયણ પ્રત્યે બોલ્યા કે પ્રભુ, આપ અમને તમારા જેવું રૂપ આપો અને પર્વત ઋષિનું મુખ માકડાના જેવું કરી દેજો. શ્રીમન નારાયણ ભગવાન દેવર્ષિ નારદ પ્રત્યે બોલ્યા કે દેવર્ષિ, આપને અમારા જેવું રૂપ કેમ જોઈએ છે? ત્યારે દેવર્ષિ નારદે કહ્યું કે પ્રભુ, ભક્તરાજ અમરીશની પુત્રીનો સ્વયંવર થવાનો છે અને એ સ્વયંવરની અંદર અનેકો રાજા રાજકુમારો આવવાના છે. એ સ્વયંવરમાં અમે પણ જવાના છે. તો એ કન્યા જયમાળા અમને પહેરાવે એટલે માટે આપ અમને આપના જેવું રૂપ આપો. આ પ્રમાણે જ્યારે દેવર્ષિ નારદે કહ્યું એટલે શ્રીમન નારાયણ ભગવાન કહે છે કે તથાસ્તુ. અને એવો વૈકુંઠ લોકમાંથી શીઘ્રાતિશીઘ્ર અમરીશ રાજાને ત્યાં આવ્યા. પેલી બાજુ પર્વત ઋષિ પણ દેવર્ષિ નારદની પછાડી જ વૈકુંઠ લોકમાં પહોંચી ગયા હતા. અને એઓએ પણ શ્રીમન નારાયણને કહ્યું કે પ્રભુ, આપ અમને તમારા જેવું રૂપ આપો અને દેવર્ષિ નારદનું મુખ માકડા જેવું એટલે કે વાંદરા જેવું કરી દો. શ્રીમન નારાયણ ભગવાને કહ્યું કે તથાસ્તુ. પછી પર્વત ઋષિ પણ જે સ્થાન પર સ્વયંવર થતો હતો ત્યાં આવીને ઉપસ્થિત થયા. સ્વયંવરની અંદર ભિન્ન ભિન્ન પ્રાંતમાંથી રાજાઓ અને રાજકુમારો આવીને પહેલેથી જ ઉપસ્થિત થઈ ગયા હતા. દેવર્ષિ નારદ અને પર્વત પણ આવેલા છે. બંનેનું રૂપ જુએ તો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. અમરીશ રાજાએ બંનેનું સ્વાગત કરેલું છે, એમને એક સ્થાન પર બિરાજમાન કરેલા છે. એવા જ સમયની અંદર શ્રીમતી જયમાળા લઈને સ્વયંવર સભામાં ઉપસ્થિત થઈ. હવે પેલા રાજાઓને નારદજીનું મુખ અને પર્વતનું મુખ હરિના જેવું દેખાતું હતું. નારદજી પર્વતની સામું જુએ તો નારદજીને પર્વતનું મુખ જે છે એ માકડા જેવું દેખાતું, અને પર્વત ઋષિ દેવર્ષિ નારદની સામું જુએ તો પર્વત ઋષિને દેવર્ષિનું મુખ માકડા જેવું દેખાતું હતું. હવે કન્યા તો જયમાળા લઈને સ્વયંવરમાં ફરવા લાગી. હવે દેવર્ષિ નારદ અને પર્વત ઋષિ જે સિંહાસન પર બિરાજમાન હતા ત્યાં મધ્યમાં એક બીજું સિંહાસન પર મધ્યમાં રહેલા બીજા એક સિંહાસન પર શ્રીમન નારાયણ ભગવાન આવીને બિરાજમાન થઈ ગયા. દેવર્ષિ નારદ કે પર્વતને ખબર નથી કે આ શ્રીમન નારાયણ છે. એ તો પોતાની મસ્તીની અંદર એટલા બધા એકલીન થઈ ગયા હતા કે એને એ વાતની પણ ખબર નથી રહી કે શ્રીમન નારાયણ ભગવાન અમારી મધ્યમાં આવીને બિરાજમાન થઈ ગયા છે. પેલી કન્યા તો જયમાળા લઈને ફરતી 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 દેવર્ષિ નારદ પાસે આવી અને પર્વત પાસે આવી
ત્યાં જ દેવર્ષિ નારદ અને પર્વત ઋષિનું માકડાનું મુખ જોઈ પેલી કન્યા ત્રાસ પામી ગઈ. દેવર્ષિ નારદ અને પર્વત વિચાર કરવા લાગ્યા કે અમારું મુખ તો હરિના જેવું છે, પછી અમને જોઈને કન્યા આટલી બધી ત્રાસ કેમ પામી ગઈ. પેલી કન્યાએ જોયું કે દેવર્ષિ નારદ અને પર્વતની મધ્યમાં એક પુરુષ બિરાજમાન છે, જેણે પિતાંબર ધારણ કરેલું છે, સરસ મજાનો મુગટ ધારણ કરેલો છે, નીલ શ્યામ એનું શરીર છે, કંઠની અંદર વૈજયંતી માળા ધારણ કરેલી છે. કન્યા તો એનું રૂપ જોઈ મોહિત થઈ ગઈ અને એને જ જય માળા એને પહેરાવી દીધી. શ્રીમદ નારાયણ ભગવાને પણ પોતાના કંઠની અંદર જે માળાથી એ કાઢી કન્યાને પહેરાવી દીધી અને પછી કન્યાને લઈને ત્યાંથી એવું જતા રહ્યા. આ બાજુ દેવર્ષિ નારદ અને પર્વત મનોમન વિચાર કરે કે આપણી મધ્યની અંદર બેઠેલો પુરુષ કોણ હતો કે કન્યાએ એને વરમાળા પહેરાવી દીધી અને પછી એ કન્યાને લઈને ત્યાંથી અદૃશ્ય થઈ ગયો. દેવર્ષિ નારદ અને પર્વત તો દોડતા દોડતા વૈકુંઠમાં આવ્યા. શ્રીમદ નારાયણ ભગવાને તે સમયે પોતાની પાસે રહેલી શ્રીમતીને કહ્યું કે શ્રીમતી, તું અહીંથી બીજે જતી રહે, કારણ કે દેવર્ષિ નારદ કે પર્વત જો તને મારી સાથે જોશે તો ક્રોધાયમાન થઈ જશે. ભગવાનની આજ્ઞા થતાં શ્રીમતી વૈકુંઠ લોકમાં રહેલા અન્ય સ્થાનમાં ચાલી ગઈ. એવા જ સમયમાં દેવર્ષિ નારદ અને પર્વત વૈકુંઠ લોકમાં આવ્યા અને વૈકુંઠ લોકમાં આવી એવો શ્રીમદ નારાયણ પ્રત્યે બોલ્યા કે પ્રભુ, સ્વયંવર સભાની અંદર અમારી મધ્યમાં રહેલો પુરુષ કોણ હતો અને એ કન્યાને લઈને જતો રહ્યો, તો એ કન્યાને લઈને ક્યાં ગયો છે? સર્વજ્ઞ એવા શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે દેવર્ષિ, એ બાબતમાં હું કંઈ જાણતો નથી. ત્યારે બંને ઋષિઓ બોલ્યા કે પ્રભુ, કન્યાએ અમને જયમાળા કેમ ન પહેરાવી? અમારું રૂપ તો હરિના જેવું હતું. ત્યારે શ્રીમદ નારાયણ ભગવાન શેષ શૈયામાંથી ઊભા થયા અને દેવર્ષિ નારદનો હાથ પકડી એમને એક બાજુ લઈ ગયા અને એને કહે છે કે દેવર્ષિ, તમે એવો વર માગેલો ને કે મારું રૂપ હરિના જેવું થાય, મેં તમને આશીર્વાદ આપ્યો એટલે તમારું રૂપ હરિના જેવું થઈ ગયું હતું, અર્થાત કે મારા જેવું થઈ ગયું હતું. અને તમે સાથે સાથે એવું પણ કહ્યું હતું કે પર્વત ઋષિનું મુખ માકડાના જેવું થાય, તો અમે તમને પર્વત ઋષિનું મુખ માકડાનું થાય એવું પણ કહ્યું હતું. અને એટલે માટે પર્વત ઋષિનું મુખ જે છે એ માકડાનું થઈ ગયું હતું અને તમારું રૂપ જે છે હરિના જેવું થઈ ગયું હતું. પછી તમારા ગયા બાદ પર્વત ઋષિ જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એઓએ મને કહ્યું કે પ્રભુ, અમો લગ્ન ગ્રંથિથી જોડાવા માંગીએ છીએ અને અંબરીશ રાજાની પુત્રીનો સ્વયંવર થઈ રહ્યો છે, તો થોડા કાળ પર્યંત મારું મુખ હરિના જેવું થઈ જાય અને નારદજીનું મુખ માકડાને જેવું થઈ જાય. એટલે એ આશીર્વાદ અમે એને પણ આપ્યું. એટલે સ્વયંવર સભાની અંદર જ્યારે તમે બંને જણા ઉપસ્થિત થયા ત્યારે બીજા બધાને તો તમારું મુખ હરિના જેવું દેખાતું હતું, પરંતુ પેલી કન્યા હતી ને, એ કન્યાને તમારું રૂપ
માકડાના જેવું દેખાતું હતું. એટલે એ લોકો તમારું વરણ ન કરી પેલા ત્રીજા પુરુષનું વરણ કરી દીધું અને ત્રીજો પુરુષ એને લઈને ત્યાંથી ચાલ્યો ગયો. આ પ્રમાણે જ્યારે શ્રીમદ નારાયણ ભગવાને કહ્યું એટલે દેવર્ષિ નારદ અને પર્વત ક્રોધાયમાન થયા અને એવો શ્રીમદ નારાયણ પ્રત્યે બોલ્યા કે પ્રભુ, આની અંદર ભક્તરાજ અંબરીશનો જ વાંક છે, માટે અમે હવે અંબરીશને એનો સબક શીખવાડીએ છીએ. આ પ્રમાણે કહી બંને જણા ભક્તરાજ અંબરીશની પાસે આવ્યા અને અંબરીશની પાસે આવી એવો ભક્તરાજ અંબરીશ પ્રત્યે બોલ્યા કે અમે બંને કન્યા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તમારા ઘરે આવેલા, છતાં અમોને મૂકી આપે કન્યા બીજાને આપી દીધી છે, માટે અમે તમને શાપ આપીએ છીએ કે તમો ગુણ તમોને આક્રાંત કરી દેશે, જેને લઈ તમો તમારા આત્માને યથાર્થ રૂપથી ક્યારેય પણ જાણી શકશો નહીં. આ પ્રમાણે જ્યારે દેવર્ષિ નારદ અને પર્વતે શાપ આપ્યો ને એટલે શીઘ્રાતિ શીઘ્ર એક અંધકાર પ્રગટ થયો અને અંધકાર અંબરીશ રાજા તરફ ધસવા લાગ્યો. હવે પેલી બાજુ શ્રીમદ નારાયણ ભગવાને પોતાના ભક્ત એવા અંબરીશ રાજાની રક્ષા કરવાને અર્થે સુદર્શન ચક્ર મૂકેલું હતું. એટલે શ્રીમદ નારાયણ ભગવાને જે ચક્ર મૂકેલું હતું એ ચક્ર ત્યાં ઉપસ્થિત થયું અને પેલું ચક્ર અને પેલો અંધકાર નારદજી અને પર્વત ઋષિની પછાડી દોડે છે. કારણ કે અંબરીશ રાજાને તો એ શાપથી કોઈ ક્ષતિ થઈ નથી, કારણ કે શ્રીમદ નારાયણ ભગવાનનું સુદર્શન ચક્ર એ અંબરીશ રાજાની રક્ષા કરતું હતું. એટલે એ ચક્રથી પેલો સાપ જે હતો, અંધકાર રૂપ સાપ, એ ત્રાસ પામી ગયો અને એ સાપ આપનારા દેવર્ષિની પછાડી દોડ્યો. એક બાજુ સુદર્શન ચક્ર અને બીજી બાજુ શાપરૂપ અંધકાર દેવર્ષિ નારદ અને પર્વત ઋષિનો પીછો કરવા લાગ્યો. બંને ઋષિ મુનિઓ દોડતા 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 વૈકુંઠ લોકમાં આવ્યા અને શ્રીમદ નારાયણ ભગવાનને કહે, ત્રાહિમામ ત્રાહિમામ ત્રાહિમામ, પ્રભુ મારી રક્ષા કરો, પ્રભુ મારી રક્ષા કરો, નહીં તો આ શાપરૂપી અંધકાર અને સુદર્શન ચક્ર અમને મોતને ઘાટ ઉતારી દેશે. શ્રીમદ નારાયણ ભગવાને સુદર્શન ચક્રને શાંત કરી દીધું છે અને પેલા સાપને પણ શાંત કરી દીધો છે. તે પછી શ્રીમદ નારાયણ ભગવાન બંને ઋષિઓ પ્રત્યે બોલ્યા કે હે ઋષિઓ, અંબરીશ તો મારા અનન્ય ભક્ત છે, એની રક્ષા કરવાને અર્થે અમે સુદર્શન ચક્ર નિયોજેલું હતું. એટલે તમે જે સાપ આપ્યો એ સાપ એનું તો કંઈ અનિષ્ટ કરી શક્યો નહીં, પરંતુ એ તમારું અનિષ્ટ કરવા માટે તૈયાર થયું છે. પરંતુ તમે પણ મારા અનન્ય ભક્ત છો, એટલે તમે આપેલો શાપ ક્યારેય મિથ્યા ન જાય એની હું વ્યવસ્થા કરી દઉં છું. અત્યારે તમારો આ શાપ જે છે એ હું અંગીકાર કરું છું. રામા અવતારની અંદર એક સમય એવો આવશે કે જ્યારે આ તમો ગુણ રૂપી અંધકાર હું મારી પર આચ્છાદિત કરી દેવીશ અને એને લઈને હું મારું સમસ્ત જ્ઞાન ભૂલી જવીશ. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને દેવર્ષિ નારદે જે અંબરીશ રાજાને શાપ આપેલો હતો એ પોતા પર લઈ લીધો.
શ્રીમદ નારાયણ ભગવાને આ પ્રમાણે કૃપા કરી પછી બંને ઋષિમુનિઓ ત્યાંથી પુનઃ પોતપોતાના લોકની અંદર જતા રહે છે. ત્યારબાદ શ્રીમદ નારાયણ ભગવાન રામાવતાર ધારણ કરીને ધરાતલ પર પધારે છે. તે સમયે એક દિવસ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, ભરતજી અને શત્રુઘ્ન તીર્થયાત્રા કરવા માટે જાય છે. અને તીર્થયાત્રા કરીને જ્યારે એઓ અયોધ્યા આવે છે ત્યારે ભગવાન શ્રી રામ સંપૂર્ણ જગતની નશ્વરતા વિચારી અત્યંત શોકમગ્ન થઈ જાય છે. અને તે વખતે દેવર્ષિ નારદનો જો પેલો શાપ હતો જે એમણે અમરીશ રાજાને આપેલો હતો, એ શાપરૂપી અંધકારને ભગવાન શ્રી રામ પોતા ગ્રહણ કરી લે છે. અને એને લઈને સર્વજ્ઞ એવા ભગવાન શ્રી રામ પોતાની અંદર જે જ્ઞાન હોય છે બધું જ જ્ઞાન ભૂલી જાય છે. આ પ્રમાણે ભક્તો રામા અવતારની અંદર સીતાજી સાથે લગ્ન કરતા અગાઉ ભગવાન શ્રી રામ તમો ગુણથી ગ્રસ્ત કેમ થઈ ગયા હતા એની કથા લિંગ પુરાણના ઉત્તર ભાગ અધ્યાય 5ની અંદર જોવા મળે છે.